નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. લેક્ચર નંબર 5. મિત્રો, આપણે કઈ વખતે થિયરીમાં આપણે છેલ્લે સ્થિતિસ્થાપક અંક, યંગ મોડ્યુલસ, બલ્ક મોડ્યુલસ અને મોડ્યુલસ ઓફ રિજિડિટી આપણે જોયું હતું. મિત્રો, એના પછીનો આપણે એક દાખલો લીધો હતો કે જે યંગ મોડ્યુલસને આપણને રજૂઆત કરતો હોય એવો દાખલો હતો. હવે આપણે ત્યાંથી જ આગળ વધીએ છીએ અને આજનું કામ આપણે શરૂ કરીએ છીએ. મિત્રો, ઉદાહરણ નંબર 2 જુઓ. ચલો, પેજ નંબર 236 ઉપર 3 mm જેટલો સમાન વ્યાસ ધરાવતા, વ્યાસ સમાન હોય તો ક્ષેત્રફળ પણ સમાન હોય. આ ધારો કે તાર છે તો એનો વ્યાસ, જાડાઈ, વ્યાસ સમાન હોય એનો મતલબ એની ત્રિજ્યા સમાન હોય આડછેદની. આડછેદની ત્રિજ્યા સમાન હોય તો આપણને ક્ષેત્રફળ πr² સમાન મળે. છેડાથી છેડા સાથે જોડાયેલા તાંબા, હવે છેડાથી છેડા સાથે જોડાયેલા તાંબા એટલે આપણે એવું કહીશું, ધારો કે આ તાંબાનો તાર છે અને આ સ્ટીલનો તાર, આમ છેડાથી છેડા જોડાયેલા છે. આ રીતે આમ તાર તમને મેટલની તે અલગ લાગે, પણ જો આપણે મેટલમાં ના ગણીએ તો એક જ તાર થઈ ગયો કહેવાય. તો એ વખતે તાર છેડાથી છેડા સાથે જોડાયેલા છે. તાંબા અને સ્ટીલના તારની લંબાઈ અનુક્રમે 2.2 મીટર અને 1.6 મીટર છે. જ્યારે તેમને બોજ વડે ખેંચવામાં આવે છે ત્યારે તેમની લંબાઈમાં થતો કુલ વધારો લંબાઈમાં 0.70 mm મળે છે. લાગુ પાડેલ બોજ મેળવો. બોજ એટલે વજન. વજનને આપણે બે રીતે બતાવીએ છીએ. એક F બરાબર mg પણ કહીએ છીએ. F બરાબર mg ગઈ વખતે આપણે જોયું હતું. અહીંયા યંગ મોડ્યુલસમાં આપણે નીચેની બાજુ બીજા પલ્લામાં mg બતાવ્યું, વજન બળ છે. વજન બળનો આપણે અંગ્રેજી અર્થ કરીએ વેઇટ. જો W વડે પણ બતાવાય તો વેઇટ વડે પણ બતાવીશું અથવા આપણે F વડે પણ બતાવીશું. ચલો, તો આપણે શરૂઆત કરીએ મિત્રો. તો શરૂઆતમાં પહેલાં તાંબાના તાર માટે ચલો, જે અલગ અલગ મૂલ્ય દર્શાવે છે એને આપણે અહીંયા ધ્યાનમાં લઈએ છીએ. ચલો, એનો વ્યાસ તો સમાન છે. એની લંબાઈ કોપર, તાંબાને શું કહીશું આપણે? કોપર. તો LC કેટલી છે આપણને મૂળ કિંમત? 2.2 મીટર. બાકીના મૂલ્યો તો પેલા ભેગા છે. હા, એનો યંગ મોડ્યુલસ YC તાંબા માટે કેટલો છે આપણે પેલા કોઠામાંથી જોઈ લેવું પડે. ચલો મિત્રો, કોઠો જે છે પેજ નંબર 235 ઉપર જુઓ. તાંબાનો કેટલો છે? 120 દેખાય. જુઓ બીજા ખાનામાં 120 અને ઉપર તમે 10ની ઘાતવાળું પદ તમે ત્યાંથી મેળવી શકો. 120 ગુણ્યા 10⁹ ન્યૂટન પર મીટર સ્ક્વેર તાંબા માટે. ચલો, સ્ટીલ માટે પણ જોડે લઈ લો. 200 અને આને આવું પણ કહેવાય 1.2 ગુણ્યા 10⁻11. બે અહીંયા દશાંશ તો આપણે આ બાજુ આવ્યા એટલે 10 અને 11 એટલે અહીંયા ઘાતમાં 11 લખાય. ચલો, હવે આપણે સ્ટીલના તાર માટે ચલો, એની લંબાઈ L સ્ટીલ કેટલી આપી છે આપણને? 1.6 મીટર. ચલો, એનો યંગ મોડ્યુલસ 200 ગુણ્યા 10⁹ ન્યૂટન પર મીટર સ્ક્વેર. મિત્રો, પરીક્ષામાં તમને અથવા તો તમને જે પણ દાખલો આપવામાં આવે એમાં તમને આ કિંમત આપી દીધી હશે. વાયની કિંમત, યંગ મોડ્યુલસની કિંમત આપી દીધી હશે. ચલો, હવે બંનેમાં જે કોમન છે આપણે વાત કરીએ. તથા ચલો, AC AS બરાબર હું એ જ કહીશ. શું કહીશું આપણે? એ જ કહીશું. સમાન છે. હવે સમાન હોય મિત્રો, જુઓ એનું સૂત્ર શું થશે? πr². હવે તમને ખબર છે અહીંયા તો વ્યાસ આપ્યો છે. તો વ્યાસ માટે આપણે શું કહીશું? પાઈ. જુઓ, વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. તો હવે આપણે આરને સૂત્રનું કરતા બનાવો તો આ બે ગુણાકારમાંથી કયો આવશે? ભાગાકારમાં.
તો અહીં શું થશે d/2 એનો વર્ગ થશે. જો d/2 એનો વર્ગ થશે અને એ આપણને કેટલો આપ્યો છે 3 mm 3 મિલીમીટર. તો જુઓ 3.14 કૌંસમાં મિત્રો 3 મિલીમીટર એને હું ધારો કે અહીંયા બતાવવા જાઉં તો અહીંયા આપણે અલગ રીતે બતાવીએ. અહીંયા મારી જગ્યા અહીંયા નથી એટલે તમે બતાવી દેજો. 3 મિલીમીટર એટલે 3 ગુણ્યા 10⁻³ મીટર. તો એ મૂકી દો 3 ગુણ્યા 10⁻³ મીટર ભાગ્યા 2 એનો વર્ગ. આવું થશે. ચલો હવે આપણે અહીંયા આવું થશે. જો બરાબર અહીં લખું છું બરાબર 3.14 ગુણ્યા આ 1.3/2 3/2 એટલે 1.5 અને 1.5નો વર્ગ એટલે 2.25. તો 2.25 ગુણ્યા 10⁻⁶. હવે ગુણાકાર કરીએ. 3.14 ગુણ્યા 2.25 7.065 ગુણ્યા 10⁻⁶. એકમ શું આવશે મિત્રો? મીટર સ્ક્વેર. એક ક્ષેત્રફળ કોનું કોનું છે? તો કે તાંબાના તારનું પણ છે અને પેલા સ્ટીલના તારનું પણ છે. એટલે આપણે બંને માટે કોમન લઈ શકીએ. હજુ તમે જો એક મૂલ્ય આપ્યું છે તેમની લંબાઈમાં થતો કુલ વધારો. કુલ એટલે સરવાળો ΔLC. હવે તાંબાના તારની લંબાઈમાં થતો વધારો પ્લસ ΔLS. ΔLS એટલે કે સ્ટીલના તારની લંબાઈમાં થતો વધારો કેટલો આપ્યો છે આપણને? 0.7 mm. 0.7 ગુણ્યા 10⁻³ મીટર. mmની જગ્યાએ આપણે આ મૂક્યું. હજુ મારે એક સ્ટેપ આગળ આવવું છે તો 7 ગુણ્યા 10⁻⁴. એક આપણે સ્ટેપ આ બાજુ આવ્યા એટલે કે અહીંયા પોઈન્ટ મૂક્યો આપણે. દશાંશના વાસ્તવમાં જમણી બાજુ ગયા છીએ એટલે અહીંયા માઇનસ થશે મીટર. તો બોજ F અથવા W શોધવો છે. W શોધવો છે મિત્રો. તો આપણે અહીંયા એ પરિણામ મેળવીએ. આપણી પાસે યંગ મોડ્યુલસનું પરિણામ આપણે અહીંયા ધ્યાનમાં લેવાનું થશે કારણ કે યંગ મોડ્યુલસ આપણને લંબાઈમાં વધારો આપે છે. ચલો અહીંયા આપણે યંગ મોડ્યુલસ સંદર્ભમાં સીધે સીધું કહીએ સિગ્મા L ચલે છે EL. સિગ્મા L ચલે છે. સિગ્મા L બરાબર YEL. તો એ અહીં કહીશું જુઓ F/A બરાબર Y∆L ભાગ્યા L. Y∆L ભાગ્યા L. મિત્રો આ જે વાત થઈ આપણા માટે. હવે હું અહીંયા આ સમીકરણ જે છે એને હું તાંબાના સંદર્ભમાં લખું તો આવું થશે. જુઓ તાંબા માટે બંને એક જ તાર છે એટલે બોજ સમાન હોય, ક્ષેત્રફળ પણ સમાન છે બરાબર. અહીંયા બદલાશે YC∆LC ભાગ્યા LC. આપણે તાંબાનો આપણે અહીંયા સંકેત આપ્યો કોપર તરીકે. ચલો સ્ટીલ માટે ચલો બોલી જાઓ F/A બરાબર YS∆LS ભાગ્યા LS. હું આને સમીકરણ નંબર 1 આપું છું, યાદ રાખજો. સમીકરણ નંબર 1. ચલો આ પ્રમાણે આપણને પરિણામ મળ્યું. હવે જુઓ અહીંયા તણાવ સમાન છે કારણ કે બંને તાર આમ જોઈન્ટ છે. એકના છેડા નીચે બીજા તારનો છેડો આવેલો છે. હવે બંનેના નીચે તમે બોજ લટકાવો તો આમાં જે વધારો તણાવનો ગુણધર્મ એટલો તણાવ અહીંયા અનુભવાય છે. તો એ વખતે ડાબી બાજુનું પદ કેવું હશે? સમાન હશે. જુઓ
લટકાવેલો બોજ બંનેમાં એક જ છે, સમાન છે, ક્ષેત્રફળ તો સમાન છે એટલે આપણે સરખાવીએ. તેથી અહીંયા વાય સી ડેલ્ટા એલ સી ભાગ્યા એલ સી બરાબર, ચલો વાય એસ ડેલ્ટા એલ એસ ભાગ્યા એલ એસ આવું થશે. ચલો હવે તમે થોડું ધ્યાનથી જુઓ, વાય સી આપેલો છે, યસ આપેલો છે, ડેલ્ટા એલસી નથી આપ્યો, પણ સરવાળા સ્વરૂપમાં સમીકરણ એક આપેલું છે, એલસી આપેલો છે. એ પ્રમાણે અહીંયા વાયસ આપેલો છે અને એલએસ આપેલો છે, ડેલ્ટા એલએસ નથી. તો જે નથી આપેલું આપણે સૂત્રનો કરતા બનાવીએ, ડેલ્ટા એલસી ભાગ્યા ડેલ્ટા એલએસ બરાબર. હવે શું થશે જુઓ, એલસી છેદમાંથી ઉપર જશે એટલે એલસી ભાગ્યા એલએસ આવું થાય, ઉપર જશે ગુણાકારમાંથી, છેદમાંથી ગુણાકારમાં એલએસ, અને વાય એસ તો એમના એમ રહેશે, વાય એસ ભાગ્યા વાય સી આવું થશે. ચલો કેલ્ક્યુલેટરનો આપણે ઉપયોગ કરવાનો આવશે મિત્રો. ઇઝ ઇક્વલ ટુ એલસી, એલસી જુઓ 2.2, એલએસ 1.6, ચલો વાય એસ 200 ગુણ્યા 10⁹. મિત્રો જે આપેલા મૂલ્ય છે એમાં ધ્યાન આપજો, 120 ગુણ્યા 10⁹. આવું આપણને મિત્રો પરિણામ મૂલ્યો સાથેનું મળ્યું. 10⁹ તો અહીંયા દૂર થશે. ચલો હવે 2.2 નહીં, હા આપેલું છે 2.2 ભાગ્યા 1.6, અને આ બંનેનું પહેલાં ઉડાડી દઉં તો બંનેનું પહેલાં ભેગું 2.2 ગુણ્યા એટલે 44 ભાગ્યા 1.6 ગુણ્યા 12 19.2. ચાલો 19.2 તો આપણને શું મળશે બરાબર 2.3 કહું તો ચાલશે, 2.3. ઘાત તો અહીંયા આવતી નથી એટલે આપણા માટે ઘાત અહીંયા દૂર થઈ જશે. ચલો હવે અને આપણે કહીશું ડેલ્ટા એલ સી ભાગ્યા ડેલ્ટા એલ એસ. ચલો મિત્રો સમીકરણ એક તરફ ધ્યાન આપો, ડેલ્ટા એલ સી પ્લસ ડેલ્ટા એલ એસ બરાબર આપણને 7 ગુણ્યા 10⁻⁴. અહીં બંને લંબાઈઓમાં ફેરફારનો ગુણોત્તર આપણને આપ્યું છે. હું આમાંથી આવું લખી શકું, ડેલ્ટા એલ સી બરાબર, તો આ છેદમાંથી ક્યાં જશે ગુણાકારનું, 2.3 ડેલ્ટા એલ એસ, એટલે આવું આપણને મળ્યું. હવે આ કિંમત હું સમીકરણ 1માં મૂકું, સમીકરણ 1 પરથી ચલો સીધું મૂકું છું. ડેલ્ટા એલસી જ્યાં દેખાય હું આટલું મૂકી દઉં, 2.3 ડેલ્ટા એલ એસ પ્લસ ડેલ્ટા એલ એસ. જોઈ લો ડાબી બાજુ ડેલ્ટા એલસી જ્યાં દેખાય ત્યાં આપણે આ પદ મૂકી દીધું જે અહીંથી મળ્યું છે, આ ડેલ્ટા એલ એસ ગુણાકારમાં જશે બરાબર 7 ગુણ્યા 10⁻⁴. તમે ડેલ્ટા એલ એસ કોમન કાઢો તો 2.3 પ્લસ 1 એટલે 3.3 ડેલ્ટા એલ એસ બરાબર 7 ગુણ્યા 10⁻⁴. તો ડેલ્ટા એલ એસ બરાબર 7 ગુણ્યા 10⁻⁴ ભાગ્યા 3.3. હવે 7 ભાગ્યા 3.3 કરીએ તો 2.12 10⁻⁴. એ આપણે લગભગ 2 ગુણ્યા 10⁻⁴ મીટર જ લખીશું, કારણ કે પોઈન્ટ પછીનો આંકડો 5 કરતો નાનો છે. ચલો આ કિંમત હું અહીંયા મૂકી દઉં, ડેલ્ટા એલ સી બરાબર 2.3 ડેલ્ટા એલ એસ છે, 2.3 ગુણ્યા આ મૂકીએ પહેલાં 2.12
ગુણ્યા 10⁻⁴. ચલો 2.3 ગુણ્યા 2.12 થશે 4.876 ગુણ્યા 10⁻⁴. એ લગભગ કદાચ આના કરવું તો આનો ઉપયોગ કરીને તમે પેલા સમીકરણ 1માં મૂકી શકો છો, એમ પણ મુકાય. લગભગ 5 10⁻⁴ મીટર. તો તાંબામાં અને સ્ટીલમાં બંનેમાં મળતો ફેરફાર એ આપણને લંબાઈમાં આ પ્રમાણે મળ્યો. હવે આપણે શોધવું છે મિત્રો લગાડેલું બોજ. હવે લગાડેલું બોજ છે તમે જુઓ, તાંબા માટે આપણે લખ્યું છે તાંબા માટે એમાં મૂકો અથવા તો સ્ટીલ માટે લખ્યું છે એમાં મૂકો. કોઈ પણ એકમાં મૂકીને તમે એફ શોધી કાઢો. ચલો આપણે તાંબાના મૂલ્યમાં આપણે કિંમત મૂકીએ. કોઈ પણ એકમાં શું મુકાય, આમાં પણ આપણે શોધવાનું છું એફ શોધવાનું, અને બંનેમાં એફ સમાન આવશે. ચલો આ કિંમત તાંબા માટે ના સમીકરણમાં મૂકતા, ચલો સમીકરણ મૂકી દઈએ. F/A બરાબર YC ડેલ્ટા LC ભાગ્યા LC. ચલો એફને સૂત્રનો કરતા બનાવો તો એ છેદમાંથી ક્યાં જશે? ગુણાકારમાં AYC ડેલ્ટા LC ભાગ્યા LC. ચલો એની કિંમત જોઈ લો. હવે પેલામાં 7.065 ગુણ્યા 10⁻⁶ ગુણ્યા, ચલો YC કોપર માટે 120 ગુણ્યા 10⁹ ગુણ્યા ડેલ્ટા LC આ 5 ગુણ્યા 10⁻⁴ અને LC 2.2. આ બધાનો ગુણાકાર આપણે કરીએ છીએ. જુઓ એક જ પદ છેદમાં છે જે LC વાળું પદ છે 2.2, બાકીના પદો અંશમાં છે. જુઓ એનો ગુણાકાર કરીએ 7.065 ગુણ્યા 120 ગુણ્યા 5. ઓકે, એટલે થશે 4239 ગુણ્યા, ચલો -6 અને -4 એટલે -10 થયા, અને એમાં 10 + 9 કરવાની એટલે 10⁻⁴ ભાગ્યા 2.2 ભાગ્યા 2.2. છેલ્લો જવાબ 1926.8 ગુણ્યા 10⁻⁴. તો આપણે આવું કહી શકીએ 192.7 ન્યૂટન. 192.7 ન્યૂટન આપણને અહીંયા તણાવ અથવા બોજ કહીએ એ બોજ મળશે. ચલો મિત્રો 9.3 જુઓ બધા. સર્કસમાં માનવ પિરામિડમાં સંતુલિત ગ્રુપનો તમામ બોજ એક વ્યક્તિ કે જે પોતાની પીઠના સહારે સૂઈ ગયો હોય છે તેના પગ પર ટેકવાય છે. આકૃતિ 9.5માં દર્શાવ્યા મુજબ. હવે આપણે આકૃતિમાં જોઈએ ને તો એક વ્યક્તિ તમને ખુરશીમાં છે, જુઓ પોતાની પીઠ ખુરશી ઉપર રહે અને પગ અધ્ધર રહે એ પ્રમાણે એ સૂઈ રહ્યો છે. જુઓ, અને બાકીના બધા જ કલાકારો પિરામિડ રચાય તે રીતે. છેલ્લે એક વ્યક્તિ તો ઉપર તમને આમ કરતબ બતાવતો જોવા મળશે. જુઓ બધું વજન પેલા નીચે સૂઈ રહેલા વ્યક્તિએ પોતાના પગ ઉપર, બંને પગ ઉપર ટેકવેલું છે. પિરામિડની રચના કરતા તમામ કલાકારો પાટિયા અને ટેબલનું, પાટિયું ક્યાં છે ભાઈ? તો દરેક તમે જુઓ પેલા એક તો છેલ્લે સૂઈ રહ્યો છે એના પોતાના 2 પગ ઉપર પણ પાટિયું છે, અને છેલ્લે પણ તમે જુઓ પેલો વ્યક્તિ ઊભો છે, સીધો ઊભો છે, એના નીચે પણ તમે જુઓ પાટિયું જોઈ શકતા હશો. તો આવો પાટિયા જે છે એ પાટિયા અને ટેબલનું કુલ દળ 280 કિલોગ્રામ છે. 280 કિલોગ્રામ છે. તળિયે પોતાની પીઠ પર સૂઈ રહેલ વ્યક્તિનું દળ 60 કિલોગ્રામ છે. કુલ દળમાં આર્ય દળ આવી ગયું
એટલે 60 કિલોગ્રામ છે. આ વ્યક્તિના દરેક સાથળના હાડકાની લંબાઈ 50 સેન્ટીમીટર અને અસરકારક ત્રિજ્યા 2 સેન્ટીમીટર છે. વધારાના બોજને કારણે સાથળના દરેક હાડકાનું સંકોચન શોધો. મિત્રો, જે મૂલ્યો આપણને આપ્યા છે નોંધીએ છીએ. જુઓ, લખીએ આપણે બધા જોડે જોડે. તમામ કલાકાર, પછી પાટિયા અને ટેબલનું કુલ દળ બરાબર કેટલું આપ્યું છે? 280 કિલોગ્રામ. આપણે પેલા છેલ્લે નીચે સૂઈ રહેલા વ્યક્તિના બંને પગ ઉપર કેટલું વજન બોજ આવે છે ધ્યાનમાં લેવું છે. એનું પોતાનું પણ આપણને દળ આપ્યું છે. જુઓ, તળિયે સૂઈ રહેલ વ્યક્તિનું દળ બરાબર 60 કિલોગ્રામ છે. 60 કિલોગ્રામ છે. હવે આ વ્યક્તિ આ બધો બોજ ઉપાડે છે. તેથી તેણે એટલે કોને? આ વ્યક્તિએ. તેણે ઉપાડેલ કુલ દળ, હું એને એમ કહું છું. તો એનું પોતાનું તો એ તો નથી આવવાનું, એ તો નથી ઊંચકતો, પણ આમાંથી આ બાદ કરીએ તો બાકીના બધાનું આવી જશે. 280 ઓછા 60 બરાબર 220 કિલોગ્રામ. આપણે કહીશું ઉપાડેલ બોજ બરાબર, જેને આપણે શું કહીશું? mg. વજન બળ હમણાં જ આપણે વાત કરી, W કહેવાય અને F પણ કહેવાય. એટલે 220 ગુણ્યા 9.8 કેટલો બોજ આવે છે આપણે જોઈએ છીએ. ચલો, તો આપણને અહીંયા 220 ગુણ્યા 9.8 2156 ન્યૂટન થાય. હવે બંને આ બોજ છે ને બંને પગ ઉપર ઊંચકે છે, તો બંને પગ દ્વારા ઊંચકાયેલો કુલ બોજ. તેથી આપણી પાસે જે સાથળ છે, પગ છે, બેના સંદર્ભમાં બોલવાનું, તો આટલું આવશે. તેથી એક સાથળ દ્વારા ઊંચકેલ બોજ, એને હું F કહી દઉં છું. અને F એટલે 2156 ભાગ્યા 2. તો F બરાબર શું થશે? ભાગ્યા 2 1078 ન્યૂટન. આટલો એ બોજ ઊંચકે છે. આટલો એ બોજ શું કરે છે? ઊંચકે છે. મિત્રો, બંને જે હાડકાં છે સાથળના, એની લંબાઈ પણ આપી છે અને એ વખતે એની ત્રિજ્યા પણ આપી છે. જુઓ, દરેક હાડકાની લંબાઈ L બરાબર આપણને કેટલી આપી છે? 50 સેન્ટીમીટર. 50 સેન્ટીમીટરને મીટરમાં ફેરવો, 100 વડે ભાગવાનું મિત્રો, તો 0.5 મીટર થાય. ચલો, પછી અસરકારક ત્રિજ્યા, દરેક હાડકાની અસરકારક ત્રિજ્યા R બરાબર કેટલી છે? 2 સેન્ટીમીટર. 2 સેન્ટીમીટર એને આપણે 2 ગુણ્યા 10⁻² મીટર લખાશે મિત્રો. ચલો, પછી આપણે એવું કહી શકીએ, ચલો ક્ષેત્રફળ શોધી કાઢીએ. તેથી દરેક હાડકાનું ક્ષેત્રફળ સમાન હોય. ક્ષેત્રફળ A બરાબર પાઈ R². પાઈ એટલે 3.14 ગુણ્યા 2 ગુણ્યા 10⁻² એનો વર્ગ બરાબર આપણે જોઈએ. ચલો, 3.14
3.14 પેલો 2 નો વર્ગ થશે 4 તો કુલ થશે 12.56 ગુણ્યા આનો વર્ગ કર્યો અને એના ગુણ્યા કર્યા અને પછી 10⁻⁴ મીટર સ્ક્વેર. આ થયું આપણા માટે એ. તો કેપિટલ એ આપણે દરેક માટે સરખું આવશે. મિત્રો હવે આપણને આ જે હાડકાં છે એના માટે તો ખાસ જુઓ યંગ મોડ્યુલસ. તમે કોઠામાં જોશો તો હાડકું લખ્યું છે, તણાવ હોય તો 16 આવે અને દાબી હોય તો 9 આવે. દાબી હોય તો કેટલું કીધું છે? 9 કીધું છે. જુઓ તો આપણે આ હાડકાં માટે આપણે તણાવનું મૂલ્ય લખી દઈએ. ચલો હાડકાં માટે, ચલો તણાવ માટે એટલે યંગ મોડ્યુલસ y બરાબર 9.4 ગુણ્યા 10⁹ ન્યૂટન પર મીટર સ્ક્વેર. મિત્રો તમે કહો સાહેબ આ તો 9 આપણને પુસ્તકમાં 9 આપ્યું, તમે 9.4 કેમ લીધું? તો મિત્રો આવું આપણે થોડું કન્ફ્યુઝન આપણને અગાઉના એક્ઝામ્પલમાં થાય. કોઠામાં 120 હતું ગુણ્યા 10⁹ એટલે 1.2 ગુણ્યા 10⁻11 થાય. જ્યારે ટેક્સ્ટ બુકમાં ગણતરી કરી એમાં 1.1 લખેલું હશે. જુઓ કોઈ મોટો ડિફરન્સ નથી, પણ 1.1 લખ્યું છે. એટલે આપણને કોઠામાં 9 આપેલું છે, પણ ટેક્સ્ટ બુકમાં જે આપ્યું છે ગણતરીમાં એ લઈને જઈએ છીએ. કોઈ મોટો ફેરફાર નથી. 0.4 જે છે એ આપણને અહીંયા એ પેલામાં વેરિએશન બતાવે છે, પણ તમારો જે જવાબ જે છે એ અહીંયા તમારા ટેક્સ્ટ બુક પ્રમાણે આવે એટલા માટે પ્રયત્ન કર્યો છે. નહીં તો 9 જ લેવાય, કારણ કે કોઠામાં તો આપણને 9 આપ્યું છે. હવે મારે શોધવાનું છે શું? તો શોધવાનું છે ભાઈ સંકોચન. કેટલું સંકોચન થશે? એટલે આપણા માટે લંબાઈમાં થતો ઘટાડો. ખાસ બોલું છું, યાદ રાખજો. સંકોચનનો મતલબ શું? ઘટાડો. તો આપણે અહીંયા એ યંગ મોડ્યુલસની આપણે વાત કરીએ તો એનું સૂત્ર આપણે અહીંયા મેળવવું પડે. ચલો સિગ્મા એલ ચલે છે EL બરોબર. ચલો સિગ્મા એલ બરાબર YEL. સિગ્માનો મતલબ શું? F/A બરાબર Y ડેલ્ટા L ભાગ્યા L. સંકોચન ડેલ્ટા L બરાબર, ચલો સૂત્રનો કરતા બનાવો ડેલ્ટા L ને, તો FL ભાગ્યા AY. FL ભાગ્યા AY. મિત્રો આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી અને આ બાકીના મૂલ્યો જે છે એ આપણે શોધવાનો પ્રયત્ન કરીએ તો એ આપણને કેટલો મળે છે? જુઓ ડેલ્ટા L બરાબર, ચલો F 1078. જેટલું એક સાધનનો ઉપયોગ કર્યો, પગમાં 2 સાધનનો ઉપયોગ કરીને કેટલું વજન ઉંચકે છે આમ પગ ઉપર? તો આટલું. તો આપણે એક માટે શોધ્યું. આ જેટલું આપણને ધારો કે જમણી બાજુનો સાથળ કહીએ આશરે, તો જેટલું બધું ઉંચકે છે એટલું બધું ડાબી બાજુનું સાથળ ઉંચકશે, એટલું જ એની લંબાઈમાં સંકોચન આપણને જોવા મળશે. બંનેમાં સરખું. ચલો ગુણ્યા L આપેલો છે જુઓ 0.5, A 12.56 ગુણ્યા 10⁻⁴ Y 9.4 ગુણ્યા 10⁹. ઓકે. ચલો 1078 ગુણ્યા 0.5 તો આપણે થશે 539 ભાગ્યા, ચલો 12.56 ગુણ્યા 9.4 તો 118.1 ગુણ્યા 10⁹ અને -4 એટલે 5 થશે. ચલો 539 ભાગ્યા 118.1 તો કે છે 4.56 ગુણ્યા 10⁻⁵ મીટર ડેલ્ટા L. આટલું મળે આપણને. જોઈ લો, એ આપણો છેલ્લો જે ડેલ્ટા L વાળો જવાબ છે. આપણો જવાબ આવી ગયો મિત્રો. અને હું સેન્ટીમીટરમાં અને મીટરમાં ફેરવી શકું,
મીટરની જગ્યાએ તમારે મૂકવાનું 4.56. ધ્યાન આપજો, હું મીટરમાં ફેરવું છું, પણ મીટરનું સેન્ટીમીટરમાં ફેરવું છું. મીટરની જગ્યાએ હું શું મૂકીશ? 10⁻² સેન્ટીમીટર. આમ મૂકી દીધું મેં. હવે 4.56 ગુણ્યા આ બંનેનો તમે સરવાળો કરો, 10⁻³ સેન્ટીમીટર. તો આ પ્રમાણે તમે મિલીમીટરમાં પણ ફેરવી શકો. મિલીમીટરમાં 10⁻³ મિલીમીટર મૂકવું પડે, 10⁻³ મિલીમીટર મૂકવું પડે. એ પ્રમાણે ફેરફાર કરી શકાય. ચાલો તમે આને આ જ દાખલાને તમારે જો ત્રુટિના સંદર્ભમાં કહે કે ભાઈ કેટલો ફેરફાર ત્રુટિના સંદર્ભમાં, જેને આપણે વિકૃતિ કહીશું, વિકૃતિ ΔL/L 4.56 ગુણ્યા 10⁻⁵ L કેટલો છે? 0.5. ચલો 4.56 ભાગ્યા 0.5 9.128 ગુણ્યા 10⁻⁵. તો પ્રતિશત ફેરફાર જુઓ, ΔL/L ગુણ્યા 100 વડે એવું ગુણી કાઢું તો 9.128 ગુણ્યા 10⁻⁵. આ 10⁻² કહેવાય 100 એટલે, તો આ પ્રમાણે થશે 9.128 ગુણ્યા 10⁻³ ટકા. -5 + 2 0.009128%. આટલો તમને પ્રતિશત ફેરફાર, જેને આપણે સાપેક્ષ ત્રુટિના સંદર્ભમાં અથવા તો આંશિક ત્રુટિના સંદર્ભમાં આપણને જોવા મળે. ચલો મિત્રો, ઉદાહરણ નંબર 9.4 જુઓ. હવે 50 સેન્ટીમીટર બાજુની લંબાઈ ધરાવતા શીશાના એક ચોરસ ચોસલાની જાડાઈ 10 સેન્ટીમીટર છે. તેની પાતળી બાજુ કઈ થશે? જાડાઈવાળી. તેની પાતળી બાજુ પર 9 × 10⁴ ન્યૂટન જેટલું સ્પર્શીય બળ લાગુ પાડેલ છે. મિત્રો, સ્પર્શીય બળ એટલે આપણને તરત ખ્યાલ આવી જાય. આ તો કઈ વિકૃતિ આપે? આપણને આકાર વિકૃતિ આપે, એટલે આકાર પ્રતિબળ ઉત્પન્ન થશે પદાર્થમાં. જો ચોસલાની નીચેની બાજુ ભોંયતળિયા સાથે જડિત કરેલી હોય, આકૃતિમાં જુઓ તમે, એક ભોંયતળિયા ઉપર તમને એક ચોરસ ખોખું બતાવ્યું છે, બ્લોક બતાવ્યો છે, જેની લંબાઈ 50 સેન્ટીમીટર છે, ચારે બાજુ 50 સેન્ટીમીટર. પણ એની જાડાઈ જે છે, જાડાઈ એટલે આમ આવે, આમ લંબાઈ છે, લંબાઈ ચોરસ છે, પણ એની જે જાડાઈ છે એ જાડાઈ 10 સેન્ટીમીટર છે. તો ઉપરની બાજુ તમે જુઓ, પેલું સ્પર્શીય બળ લગાડ્યું, પણ શરત રાખી, નીચેની બાજુ પેલા ભોંયતળિયા પર ચોંટાડી દીધી. એ હલનચલન કરી શકે નહીં એ રીતે. તો હલનચલન કોણ કરે? સ્થાનાંતર કોણ થશે? ઉપરની બાજુ. તો જો તૂટક રેખા દ્વારા બતાવી છે, કેટલો ખૂણો બનાવે છે? થીટા ખૂણો. એટલે આપણને અહીંયા આકાર વિકૃતિ આપી છે. ચલો મિત્રો, બધા મૂલ્યો નોંધીએ. ચલો, શીશાના ચોરસ ચોસલા માટે ચલો લંબાઈ L બરાબર. ચલો, લંબાઈ L કેટલી? 50 સેન્ટીમીટર. ચલો, મીટરનો ફેરવો 0.5 મીટર, 100 વડે ભાગવાનું. જાડાઈ એને T વડે બતાવાય. થિકનેસ એટલે જાડાઈ 10 સેન્ટીમીટર છે, 0.1 મીટર, 100 વડે ભાગવાનું. પછી સ્પર્શીય બળ કીધું છે, સ્પર્શીય બળ F બરાબર 9 × 10⁻⁴ ન્યૂટન આપી છે, ન્યૂટન. પછી આપણને કેટલું સ્થાનાંતરિત થશે એ કહ્યું છે. મિત્રો, તમે જુઓ, આપણું જે રકમનું જે છે એના ઉપર એક નાનું ટેબલ આપ્યું છે. આકાર વિકૃતિમાં મળતો સ્થિતિસ્થાપકતા અંક એમાંથી આપણે શોધવાનું. ચલો, શીશાનું ખાનું જુઓ, તો શીશાનું ખાનામાં 5.6 અને ઉપર તમે વાદળી જે બોર્ડર છે એમાં તમે 10⁹ તમે જોઈ શકતા હશો, ન્યૂટન પર મીટર સ્ક્વેર.
ન્યૂટન પર મીટર સ્ક્વેર છે મિત્રો। અને હવે સ્થાનાંતર ઉપરની બાજુ કેટલું સ્થાનાંતર થશે? ડેલ્ટા એક્સ જેટલું। આકાર વિકૃતિ છે, ચલો સિગ્મા એસ ચલે છે ES, સિગ્મા એસ ચલે છે ES। પછી સિગ્મા એસ આપણે ક્રમશઃ જોતા જઈએ, બરાબર GES, બરાબર। ચલો સિગ્મા એસની જગ્યાએ આપણે F ભાગ્યા E બરાબર G ડેલ્ટા એક્સ ભાગ્યા L, એટલે એલ આપણે ટૂંક નાની એલ સંકેત લીધો છે બીજી ABCDમાં। ચલો ડેલ્ટા એક્સને સૂત્રનો કરતા બનાવો। ડેલ્ટા એક્સ બરાબર આ એલ અહીં ગુણાકારમાં જાય, AG। હવે જુઓ એફ આપેલો છે, હા, એલ એ પણ આપેલો છે, એ તો એ શોધવું પડશે, એ મળી જશે આપણને, ચોરસ છે એટલે। અને જીનું મૂલ્ય આપણી પાસે તમે પેલા ટેબલ ઉપરથી જોયું કેટલું મળ્યું? 5.6 ગુણ્યા 10⁹। તો હવે આપણે એ શોધવાનું થશે, તો આને સમીકરણ નંબર આપણે એકાત્તર આપીએ છીએ, પહેલાં એ શોધી કાઢીએ। હવે તમે જુઓ આકૃતિમાં ઉપરની બાજુ જે છે કે જેમાં બાજુનું માપ 50 સેન્ટીમીટર થાય, એ લંબાઈ 50 પણ જાડાઈ કેટલી કીધી છે? એક જ બાજુ લેવાની, સમતલ ઉપરનું આખું બોક્સ નહીં લેવાનું। ધારો કે આ બોક્સ છે તો ઉપરની બાજુ અહીંયા જ લગાડવાનું છે, અહીંયા, એટલે આ લંબાઈ 50 સેન્ટીમીટર પણ જાડાઈ કેટલી? તો કે 10। તો ક્ષેત્રફળ એ બરાબર લંબાઈ ગુણ્યા જાડાઈ। લંબાઈ કેટલી છે? તો 0.5, જાડાઈ 0.1। જે બાજુ પર સ્પર્શીય બળ લગાડ્યું છે, ક્યાં લગાડ્યું છે? તો કે પાતળી બાજુ પર। હવે જે છે ને એ જાડાઈ છે અને લંબાઈ કેટલી? તો કે L બરાબર 50 સેન્ટીમીટર। તો એનું ક્ષેત્રફળ, બોક્સનું ક્ષેત્રફળ નથી લેવાનું આપણે, બરાબર 0.05 મીટર સ્ક્વેર। તો એ નહોતો આપણી પાસે આવી ગયો। સમીકરણ 1 પરથી આપણે ડેલ્ટા એક્સ શોધી કાઢીએ, ડેલ્ટા એક્સ। ચલો આ કિંમતો સમીકરણ 1માં મૂકી દઈએ, તો ડેલ્ટા એક્સ બરાબર, ચલો એફ કેટલો છે? 9 ગુણ્યા 10⁴ ગુણ્યા, ચલો આપણે પછી એલ લેવાનું, એલ કેટલો છે? 0.5 ભાગ્યા એ 0.05, પછી જી કેટલો છે? 5.6 ગુણ્યા 10⁹। ચલો હવે ઉપરનો ગુણાકાર કરીએ, 9 ગુણ્યા 0.5 4.5 10⁴ ભાગ્યા 0.05 ગુણ્યા 5.6 0.28 ગુણ્યા 10⁹। હવે 10ની ઘાત તો આપણને ખબર પડી જાય કેટલી છે? -5 થાય। 4.5 ભાગ્યા 0.28 16.07 1.6 ગુણ્યા 10⁻⁴ શું એકમ આવે? મીટર। ડેલ્ટા એક્સ। કોઈ કે મારે સેન્ટીમીટરમાં ફેરવું તો આપણે શું કરવાનું? 1.6 ગુણ્યા 10⁻⁴ તો મૂકીએ, પણ મીટરની જગ્યાએ 10⁵ સેન્ટીમીટર મૂકી દીધું, તો આ સેન્ટીમીટરમાં જવાબ આવ્યો। કોઈ એમ કે મારે અહીંયા મિલીમીટરમાં ફેરવવું છે, તો 1.6 ગુણ્યા 10⁻⁴ તો મૂક્યું, ચલો મીટરની જગ્યાએ તો આપણી પાસે ખબર છે 1 મિલીમીટર બરાબર 10⁻³ મીટર। તો મીટરની સૂત્રનો કરતા બનાવું તો આ 10⁻³ ક્યાં જશે? છેદમાં ઉપર લખીએ 10⁻³ એટલે 10⁻³ પણ હવે શું આવે જવાબ? મિલીમીટર। આ ઉપર જાય મિલીમીટર, 1 મીટર બરાબર। હવે સૂત્ર શું થયું? 1.6 ગુણ્યા 10⁻⁴ મિલીમીટર એટલે 0.16 મિલીમીટર। તમે આ પણ જવાબ લખી શકો, આ પણ લખી શકો ને આ પણ લખી શકો। તો અહીંયા આ પ્રમાણે આપણને ઉદાહરણ નંબર
9.4 મળશે। ચલો મિત્રો 9.5 જુઓ। હિન્દ મહાસાગરની સરેરાશ ઊંડાઈ, તો ઊંડાઈ h બરાબર 3000 મીટર આપણને આપેલ છે। મહાસાગરના તળિયે પાણી માટે આંશિક સંકોચન એટલે કદમાં થતી વિકૃતિ, કદમાં થતો આંશિક ફેરફાર ડેલ્ટા વી ભાગ્યા વીની ગણતરી કરો। પાણી માટે બલ્ક મોડ્યુલસ બી બરાબર 2.2 ગુણ્યા 10⁹ ન્યૂટન પર મીટર સ્ક્વેર, જી બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર। ઓકે, તો ડેલ્ટા વી ભાગ્યા વી શોધવું છે આપણે। તો તમને એ તો ખ્યાલ આવી ગયો કે અહીંયા કદ વિકૃતિ અને કદ પ્રતિબળ આવે અને એ બંનેનો ઉપયોગ કરીએ આપણે। ચલો, સિગ્મા વી ચલે છે ઈવી, સિગ્મા વી બરાબર બી ઈવી। ચલો, સિગ્મા વી, હવે સિગ્માને આપણે કહીએ છીએ, સિગ્માને તમે શું કહો છો કે ભાઈ કદ પ્રતિબળ એ વાસ્તવમાં બીજું કશું નહીં પણ એ દબાણ જ છે। એટલે આપણે એક વાત નોંધ કરેલી કે તમારે હેતુલક્ષીમાં પૂછાય તો એ વખતે તમે આ મૂકી શકો, પી, દબાણ પી મૂકી શકો, તો પી મૂકી દીધો બરાબર। ચલો, બી ડેલ્ટા વી ભાગ્યા વી, ડેલ્ટા વી ભાગ્યા વી। મિત્રો અહીંયા માઇનસ મૂકીએ છીએ પણ ડેલ્ટા વીનું વી ભાગ્યા વી પણ માઇનસ આવશે એટલે આપણા માટે અહીંયા પ્લસમાં ગણતરી કરીએ છીએ આપણે। પણ સમજવાનું શું કે ચિહ્ન માઇનસ હતું, બલ્ક મોડ્યુલસ પ્લસ આવે, દરેક વખતે બલ્ક મોડ્યુલસ પ્લસ જ આવે, હંમેશા ધન હોય, 100% ધન હોય, પણ દબાણ વધવાથી કદમાં ઘટાડો થાય, ચિહ્ન માઇનસ મૂક્યું અને કદ વિકૃતિમાં પણ ડેલ્ટા વીનું મૂલ્ય પર્સનલી શું થાય એ માઇનસ મળે એટલે માઇનસમાં પ્લસ થઈ જાય। ચલો, ડેલ્ટા વી ભાગ્યા વી બરાબર પી ભાગ્યા બી, જોઈ લો। હવે પી આપેલો છે ના, પી શોધવો પડશે, બી આપેલો છે હા, તો આને સમીકરણ નંબર 1 મૂકીએ। હવે દબાણ પી બરાબર મિત્રો દબાણના આપણી પાસે હાલ એક સમીકરણ આપણે ઉપયોગમાં લીધું, બળ ભાગ્યા ક્ષેત્રફળ, અહીં નથી કશું, જો ક્ષેત્રફળ નથી આપ્યું કે બળ પણ નથી આપ્યું। બીજું સૂત્ર એચ રો જી, તમે જે ધારો કે કંઈક તમને બીમારી હોય, તમે ડૉક્ટર પાસે જાઓ તો તમારા કોઈ સ્વજન જાય તો ડૉક્ટર બ્લડ પ્રેશરમાં આપે છે, એ વખતે આ સૂત્રનો ઉપયોગ ત્યાં થાય છે। પેલી નળીમાં શું ભરેલું, પારો ભરેલો હોય છે અને પારો જે છે એ બધી બાજુથી બંધ હોય એટલે પારાની ઘનતા રો, એ જે જગ્યાએ છે મૂક્યું છે જગ્યાએ જીનું મૂલ્ય પણ અચળ છે એટલે જી, તો પીનું મૂલ્ય, દબાણનું મૂલ્ય કોના સમપ્રમાણમાં, ઊંચાઈના સમપ્રમાણમાં। જેવો પેલા ફુગ્ગા વડે પ્રેશર ઉત્પન્ન કરવામાં આવે પેલા ફુગ્ગા દ્વારા, અને એ વખતે ડૉક્ટર તમે જુઓ પેલી ઊભી જે સ્કેલ માપવાળી નળી છે, નાની વેહવાળી વ્યાસવાળી, એમાં પારાની જેમ જેમ પારો ઉપર જાય તો પારાની ઊંચાઈ ઉપર થઈ એ પોતે સ્ટેથોસ્કોપ અહીં મૂકે, તમારે પેલું અહીં હાથ ઉપર મૂકશે અને પછી એ પોતાના અભ્યાસ પ્રમાણે કહી દેશે કે ભાઈ અહીંયા બ્લડ પ્રેશર હાઈ છે કે લો છે, એ આ સૂત્રનો ઉપયોગ થાય। પી બરાબર, ચલો એચનું મૂલ્ય કેટલું 3000, રો ખાસ યાદ રાખો, પાણી માટે હું લખું છું, જુઓ રો બરાબર 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટરની 3 જો એમકેએસમાં લેવાનું હોય 10⁻³ પણ સીજીએસમાં લેવાનું હોય તો શું લેવાનું, 1 ગ્રામ પ્રતિ સેન્ટીમીટરની 3 અહીંયા બધું એમકેએસમાં છે, રોની જગ્યાએ શું મૂકીશું 10⁻³। ચલો, જી 10, તો દબાણ કેટલું આવ્યું જુઓ, ચલો 3, એક હવે હું ઘાત બતાવું છું, 4 થઈ, 5, 6 ને 7, તો 3 ગુણ્યા 10⁷ પાસ્કલ। ખ્યાલ આવી ગયો। સમીકરણ 1 પરથી આપણને પરિણામ મળશે, જુઓ ડેલ્ટા વી ભાગ્યા વી બરાબર, ચલો પીનું મૂલ્ય મૂકી દઉં 3 ગુણ્યા 10⁷ ભાગ્યા બી 2.2
9 ઘાત. ચલો 3 ભાગ્યા 2.2 1.36 ગુણ્યા 10⁻2 ઘાત 0.0 આવું થશે. હું ટકાવારીમાં બતાવું તો કેટલા વડે ગુણવાનું થશે મારે? 100 વડે. 100 વડે ગુણું ટકાવારીમાં પ્રતિશત ડેલ્ટા વી ભાગ્યા વી ગુણ્યા 100%. તો 0.0136 ગુણ્યા 100% ગુણી કાઢો તો જુઓ 2 દશાંશ સ્થળ આ બાજુ આવશે 1.36%. તો આ પ્રમાણે આપણને સંકોચન જે પેલું પાણીમાં આપણને ડેલ્ટા વી ભાગ્યા વી આંશિક ફેરફાર જે છે કદમાં એ મળશે મિત્રો.